તો મિત્રો તમે માનો કે ના માનો પણ આ એક સચ્ચાઈ છે, આ એક હકીકત છે કે ઘણી બધી પ્રકારની છોકરીઓ જે હોય છે એ મિત્રો હસ્તમૈથુન જે છે એ કરતી હોય છે અને હસ્તમૈથુન જે છે એ કરવા માટે હાથનો ઉપયોગ કરીને તે બોર થઈ ગયેલી હોય છે, એટલે કે કંટાળી ગયેલી હોય છે. તો એટલા માટે મેડિકલ સ્ટોર પર અથવા તો ઓનલાઈન ઘણા બધા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે અથવા તો ઘણા બધા પ્રકારના ટોયઝ આવે છે કે જેનો ઉપયોગ કરી અને ત્યાર પછી તે લોકો તેની મદદ વડે હસ્તમૈથુન જે છે એ કરતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેવી રીતે છોકરીઓ માટે હસ્તમૈથુન કરવા માટે અલગ અલગ પ્રકારના ટોયઝ અવેલેબલ છે, તેવી રીતે શું છોકરાઓ માટે પણ એટલે કે પુરુષો માટે પણ અવેલેબલ છે કે જેના કારણે એ તે ટોયઝનો ઉપયોગ કરીને હસ્તમૈથુન જે છે એ આરામથી કરી શકે છે અને સેક્સ્યુઅલ ડિઝાયર જે છે તેને સેટિસ્ફાઈ કરી શકે છે કે જેના કારણે તમારે હસ્તમૈથુન કરવા માટે હવે હાથનો ઉપયોગ નહીં કરવો પડે. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે આ જ ટોપિક ઉપર વાત કરવાના છીએ. તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખો જોજો, કારણ કે વચ્ચેથી સ્કીપ કરી દેશો તો પછી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે. અને શું તમે મને પર્સનલી બતાવવા માંગો છો એટલે કે તમારા બધા જ પ્રોબ્લેમની સોલ્યુશન હું ઓનલાઈન કરીશ, બરાબર ને? ઓનલાઈન કન્સલ્ટેશન મિત્રો શરૂ થઈ ચૂક્યું છે અને જો તમારે પર્સનલી ઓનલાઈન મને બતાવવું હોય તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે, ઘણા જ મિત્રો આ વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન છે તે ચેક કરો અને આગળની ઇન્ફોર્મેશન તમને મળી જશે, બરાબર ને? અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા. અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાત શેની જોવો છો યાર, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો. તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને. જો મિત્રો સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે અમુક લોકો એવા હોય છે કે જેની પ્યુબર્ટીની એજ થઈ ચૂકી હોય છે અને પ્યુબર્ટીની એજ પછી 5-8 વર્ષ જે છે એ જતા રહે છે મિત્રો, ત્યારે તે વ્યક્તિ જે છે એ લગ્ન કરવાને લાયક જે છે એ થઈ ચૂક્યો હોય છે, એટલે કે તેની ઉંમર જે છે એ મેરેજ કરવા જેટલી થઈ ગઈ હોય છે, બરાબર ને? પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે લોકો 25-25, 30-30 વર્ષની ઉંમર પણ વટાવી દે છે, છતાં પણ તે લોકોના મેરેજ જે છે એ થતા નથી. પરંતુ અહીંયા આપણી એજ જ એવી હોય છે આ સમય દરમિયાન કે આપણા શરીરની અંદર હોર્મોનલ ફ્લક્ચ્યુએશન જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં થતું હોય છે. એટલે કે ટેસ્ટોસ્ટેરોન જે છે એ પુરુષોની અંદર ઉતાર ચઢાવ જે છે એ વધારે થતો હોય છે, જેના કારણે સેક્સ્યુઅલ પ્લેઝર અને ડિઝાયર જે છે એ સૌથી વધારે પ્રમાણમાં આપણે ઈચ્છતા હોઈએ છીએ અને આપણે તે જોતું હોય છે, બરાબર ને? એટલા માટે આપણને આદત લાગી ગઈ હોય છે કે ભાઈ કોઈ પણ સાથી જે છે એની જરૂરિયાત આપણને મહેસૂસ થતી હોય છે, પરંતુ હજી લગ્ન જે છે થયા હોતા નથી. એટલા માટે આપણે ગંદા પુસ્તકો વાંચી લેતા હોય છે, ગંદા વિડીયો જે છે જોઈ લેતા હોય છે અને ફ્રેન્ડ્સ લોકો સાથે ગંદી જે છે વાતો પણ કરી લેતા હોય છે. અને આ બધી વસ્તુઓ નો ઉપયોગ કરી અને જોઈને અને વાંચીને આપણે આપણી સેક્સ્યુઅલ ડિઝાયર જે છે તેને હસ્તમૈથુન એટલે કે હાથનો ઉપયોગ કરીને પૂરી કરતા હોઈએ છીએ, બરાબર ને? આ ઉપરાંત ઘણા બધા લોકો આ ઉંમરની અંદર એવા પણ હોય છે કે જેને વધારે પ્રમાણમાં સેક્સ્યુઅલ પ્લેઝર જે છે જોતું હોય છે, પરંતુ તે પૂરું થઈ શકતું નથી, એટલા માટે તે લોકો હસ્તમૈથુન જે છે કરતા હોય છે. તો જેવી રીતે છોકરીઓ લોકો માટે હસ્તમૈથુન જે છે એ હાથનો ઉપયોગ ના કરવો પડે અને ટોયઝ માર્કેટની અંદર અવેલેબલ છે, તેવી રીતે પુરુષોની અંદર પણ ડેફિનેટલી મિત્રો અવેલેબલ છે, બરાબર ને? તો મિત્રો તમે સ્ક્રીન ઉપર એક વસ્તુ જોઈ શકો છો અને આ એ અલગ અલગ મટીરિયલ જે છે તેનું બનાવવામાં આવી શકે છે અને તેની અંદર એક હોલ હોય છે. તમને જે ફિમેલ પાર્ટનર જે છે તેના પ્રાઇવેટ પાર્ટ જે છે તેના જેવો જ અહેસાસ કરાવવા માટે તે હોલ હોય છે અને તે હોલની અંદર તમારે તમારો પ્રાઇવેટ પાર્ટ જે છે નાખવાનો છે. ત્યાર પછી તમારે સ્વિચ ઓન કરવાની છે કે જેના કારણે તેની અંદર અલગ અલગ પ્રકારના વાઇબ્રેશનના મોડ્સ હશે, બરાબર ને? એ 300 રૂપિયાથી માંડી અને મિત્રો 20-20 હજાર રૂપિયા સુધીના માર્કેટની અંદર અવેલેબલ છે. ડિપેન્ડ કરે છે કે તેની અંદર USB પિન છે કે નહીં, તે ઓટોમેટિક ચાર્જિંગ વાળું છે કે નહીં, આ ઉપરાંત તેની અંદર બેટરી છે કે સેલથી ચાલે છે, આ ઉપરાંત તે પ્લાસ્ટિકનું બનેલું છે કે પછી કોઈ બીજા મટીરિયલનું બનેલું છે, બરાબર ને? આ બધી જ પ્રકારની વસ્તુઓ ઉપર ડિપેન્ડ કરે છે કે તેની પ્રાઇસ જે છે એ કેટલી છે મિત્રો, બરાબર ને?
તો મિત્રો આ વસ્તુનો ઉપયોગ જે છે એ જો તમે કરશો તો પછી હસ્તમૈથુન કરવા માટે તમારે પોતાના હાથનો ઉપયોગ નહીં કરવો પડે. આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તેની અંદર એક હોલ હોય છે જે ફિમેલ વજાઇના જે છે એટલે કે પ્રાઇવેટ પાર્ટ જે હોય છે ફિમેલનો તેના જેવો જ અહેસાસ તમને કરાવશે. અને તમારે તમારો પ્રાઇવેટ પાર્ટ તે હોલની અંદર નાખી સ્વિચ ઓન કરવાની છે એટલે અલગ અલગ પ્રકારના વાઇબ્રેટિંગ મોડ જે છે એ ઓન થઈ જશે અને બિલકુલ એવો જ અહેસાસ જે છે એ તમને કરાવશે. બરાબર ને? હવે ઘણા બધા લોકો જે છે એ એવું મને પૂછે છે કે ડોક્ટર સાહેબ આનો ઉપયોગ કરવો એ તો બરાબર છે, પણ શું આના સાઈડ ઇફેક્ટ છે કે નહીં, શું આની લત લાગી શકે છે કે નહીં, અને આના નુકસાન કયા કયા છે. બરાબર ને? તો હું તમને જણાવી દઉં કે જો તમે મહિનામાં 2-3 વખત અથવા અઠવાડિયાની અંદર 1 વખત આનો ઉપયોગ કરશો તો કોઈ પણ પ્રકારનું નુકસાન જે છે મિત્રો નથી. પરંતુ જો તમને દરરોજ આની લત લાગી ગઈ અને એટલી વધારે પ્રમાણમાં તમે આનો ઉપયોગ કરવાનું શરૂઆત કરી દીધી તો પછી આનું એડિક્શન એટલે કે આદત લાગી શકે છે. આ ઉપરાંત તમને પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન એટલે કે જ્યારે તમે લગ્ન થઈ ગયા પછી ઓરિજિનલ એટલે કે રિયલીમાં સંબંધ બાંધવા માટે મિત્રો જશો ત્યારે તમારું બની શકે પાણી વહેલા છટકી જાય. આ ઉપરાંત તમારો લિંગ જે છે એ ઊભો ના રહી શકે લાંબા સમય સુધી, નીચે બેસી જાય. આ ઉપરાંત તમને ઓરિજિનલ એટલે કે રિયલીમાં સંબંધ બાંધવાની મજા જ ના આવે, કારણ કે અત્યાર સુધી તમારી એવી લત લાગી ગઈ છે કે તમને આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને જ પોતાને સેક્સ્યુઅલી સેટિસ્ફાય કરવાની એક લત લાગી ગઈ છે. આ ઉપરાંત તેની અંદર વાઇબ્રેટિંગ મોડ જે છે એ તમને સૌથી વધારે પ્રમાણમાં વાઇબ્રેટિંગ મોડમાં રાખી અને આ વસ્તુઓની ઉપયોગ કરવાની લત લાગી ગઈ હોય તો જ્યારે તમે રિયલીમાં સંબંધ બાંધવા માટે જશો તો ત્યારે એવા કોઈ પણ પ્રકારના વાઇબ્રેશન તમને નહીં આવે, તમને નહીં મળે એન્જોય કરવા. તો એટલા માટે તમને આ વાઇબ્રેશનની લત લાગી ગઈ છે તો બની શકે કે તે રિયલીમાં સંબંધ બાંધવાની મજા તમને ના આવે મિત્રો. બરાબર ને? તો આ બધા પ્રકારની લત તમને લાગી શકે છે. આ ઉપરાંત મિત્રો જ્યારે તમે રિયલીમાં સંબંધ બાંધવા માટે જાવ છો તો બની શકે કે છોકરી લોકો જે છે હસ્તમૈથુન જે છે એ કરવા માટે ટોયઝનો ઉપયોગ કરતી હોય તો જે પુરુષનો રિયલ લિંગ છે બરાબર ને તેના જેવો એન્જોયમેન્ટ તેને બીજે ક્યાંય જે છે એ નહીં મળી શકે અને બની શકે કે તે રિયલ લિંગ જે છે તેને અનુભવ એટલે કે મહેસૂસ ના કરી શકે સંબંધ બાંધતી વખતે. અને સેમ મિત્રો પુરુષ લોકો જે છે એને પણ તકલીફ થઈ શકે છે, કારણ કે તેને જે નેચરલ લ્યુબ્રિકેશન યોનિમાંથી આવે છે રિયલ સંબંધ બાંધતી વખતે તો તેની એન્જોયમેન્ટ જે છે તેને મહેસૂસ નથી કરી, અનુભવ નથી કરી. તેને આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને જ તેની લત લગાડી દીધી છે. તો એટલા માટે બની શકે કે રિયલમાં જ્યારે સંબંધ બાંધવા માટે જાય ત્યારે તે ફિમેલ યોની જે હોય છે તેની અંદરથી જે લ્યુબ્રિકેશન સંબંધ બાંધતી વખતે નીકળે છે તે બની શકે પુરુષ લોકોને પસંદ ના આવે અને સંબંધ બાંધતી વખતે તેને ઓકવર્ડ જેવું ફીલ થાય. બરાબર ને? તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી. આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.